ચેતવણી માતાજીની રજા લીધા વગર રોજે કામ કરે તો શું થાય છે ખબર છે? ઘણા લોકો માને છે કે માતાજી તો દયાળુ છે, કંઈ નહીં થાય. પણ સાચું શું છે જાણો છો? ઘણા ભુવાજોએ એક નાની ભૂલ કરી અને એમના જીવનમાં આવી ગઈ એક મુશ્કેલી કે આજે પણ લોકો ડરે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું માતાજીની રજા વગર કામ કરવાથી શું થાય, ક્યાં ભયંકર સંકેત મળે અને કેવી રીતે બચવું. વિડીયો અંત સુધી જુઓ, કારણ કે અંતમાં હું તમને એવી એક વાત કહીશ જે તમારું જીવન બદલી શકે છે. ભાઈ, પહેલાં એક વાત સમજી લેવી બહુ જરૂરી છે. ભુવાજી એ કોઈ સામાન્ય માણસ નથી. એ માતાજીનો સેવક છે, માધ્યમ છે. મેલડી માતા હોય, કાળકા માતા હોય કે કોઈ પણ શક્તિ સ્વરૂપ, ભુવાજી એમના આજ્ઞા વગર ક્યારેય કામ નથી કરતા. માતાજી પહેલા રજા આપે છે, પછી જ ભુવાજી કોઈની સમસ્યા જુએ છે, ઉપાય કરે છે અથવા સાધના કરે છે. એટલે આ કામ ઈચ્છાથી નહીં પણ આજ્ઞાથી થાય છે. હવે વિચારો, જો કોઈ ભુવાજી માતાજીને પૂછ્યા વગર જ કામ શરૂ કરે તો શું થાય? આ સીધું માતાજીની આજ્ઞાનું અપમાન છે, અહંકાર છે. હું બધું કરી શકું છું એવો ભાવ. આ આધ્યાત્મિક રીતે ખૂબ જ ખતરનાક છે. ઘણા ભુવાજી પૈસા, નામ, લોભ માટે આ ભૂલ કરે છે. પણ પછી શું થાય છે જાણો? માતાજી ધીમે ધીમે એમની શક્તિ પાછી ખેંચી લે છે. હવે સૌથી મહત્વની વાત, પરિણામ. શક્તિ ખતમ થવી. ભુવાજી પહેલા જે બોલે એ સાચું પડતું હતું, પણ હવે બધું ખોટું થવા લાગે છે. બીજું, શરીરમાં તકલીફ. અચાનક બીમારી, નબળાઈ, ડરાવના સપના. ત્રીજું, માનસિક તણાવ, ભય, ચિંતા, અશાંતિ. મન ક્યારેક શાંત ન રહે. ચોથું, માતાજીનો ક્રોધ. ઘણા લોકોને સંકેત મળે, દીવો બુઝાઈ જાય, મંદિરમાં અશુભ ઘટનાઓ થાય. પાંચમું, જીવનમાં દુઃખો, પૈસા જતા રહે, ઘરમાં ઝઘડા વધે, કામ બગડે. એક ગામમાં એક ભુવાજી હતા. શરૂઆતમાં એમને માતાજીની ખૂબ કૃપા હતી. લોકો દૂર દૂરથી આવતા, પણ ધીમે ધીમે એમને અહંકાર આવી ગયો. એમણે રજા લીધા વગર જ કામ કરવાનું શરૂ કર્યું. થોડા દિવસ બધું સારું ચાલ્યું, પણ પછી અચાનક એમને તાવ આવવા લાગ્યો. રાત્રે ડરાવના સપના આવવા લાગ્યા. જે બોલે એ ખોટું પડવા લાગ્યું. લોકો આવવાનું બંધ થઈ ગયા અને અંતમાં એમણે સ્વીકાર્યું, મેં માતાજીની આજ્ઞાનો ભંગ કર્યો. હવે પ્રશ્ન, જો કોઈ આવી ભૂલ કરી દે તો શું કરવું? દિલથી માફી માંગવી, માતાજીની ફરીથી સાધના કરવી અને અહંકાર છોડવો, સાચી શ્રદ્ધા રાખવી. અને સૌથી મહત્વની વાત, ક્યારેય માતાજીની રજા વગર કામ ન કરવું. મિત્રો, માતાજી શક્તિ સ્વરૂપ છે. એમની સાથે રમવું નહીં. શ્રદ્ધા રાખો અને નિયમ પાળો અને હંમેશા આજ્ઞામાં રહો. જો તમે પણ માતાજીમાં વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં લખો, જય મેલડી માતા. અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, કારણ કે આ જાણકારી કોઈનું જીવન બચાવી શકે છે અને
આવા જ અવનવા વિડીયો માટે અમારી ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય મેલડીમાં.